લે ક્યાં ગઈ લખુડે આય તો ક્યાં ગઈ એ હું છે આયા મત જો વડકા ભરવાનો શરૂ કર્યો કોક વાડીએથી આવતું હોય તો પાણી ભરી દેવા દેવાય એ હું પાસે પી લેવાય આ છે અમે કામ જ કરતા હા ઈ તો જોયું તો કાલે તારી માએ નતું પાયું પાણી એ મારી માનું તો નામે લેતા નહીં મારી માએ કીધું ને એટલે હું આવી સનખર આવતય નહીં તો તારી માની આરતી ઉતારું બાકી તો પટેલી ઉટકતા થઈ ગયા હોત ખબર છે કોઈ એક ટાણા ખાવાય દે એમ નથી મારો ઓલો બાપોનું અંજો કે ના આપણે ઉટકવી પડશે મારી માના પગમાં પડ્યા તઈ હું આવી કાગળ છૂટો કરી નાખવાનો હતો કરી નાખ્યું હોત તો જોવી કરી નાખું જોયું ખમો હમણાં ઉભા રે મારી માને ફોન કરીને બોલાવું તમને ખબર પડે જો હવે તઈને ફોન હું કઈ હું બેવશું કાલે હું પગે પડ્યો તો ને આજ તારી માને પગે પડું તો હા બહુ હને પાતો પડશે ને મારી માને ફોન કરવા જો આગળ વારોસ તમારો બોલાય ને હવે હાલો મમ્મી આયા તો હજી ઈની જ બળતરા છે આ હજી મને હેરાન કરે છે નાખો દી ટક ટક કરે છે હે બેટા એવું છે હા તું આયા અને મને તેડી જા મારે આયા રહેવાનું થાતું જ નથી હવે આ વાંધો ને આવા દે મને હા હમણાં આવું છું એની સાઈડનો સમય મારે કાલે મે સીધો કર્યો છે આરે આવું છું ઉપાધિ કરમાં હા હા મારી માને ફોન કર્યો છે આવે જ છે આજ ફેસલો કરી નાખવાનો છે આવા દે ને તારી માને તો હું કઈ બીવ છું તમાર બાપાને બોલાવીને તો બોલાવી લેજો આજ ફેસલો કરી નાખવાનો છે જરૂર જ નથી એકલો જ કાપી છું આ બાપુ આવ્યો આવો આવો બાપુ આ એની માથા કોડાલે લાજ કાઢો ને નથી કાઢવી એ કનાયલા તું કા કેને લાજ કાઢ ને હમણાં ને કરે એક પણ ગરમી થાય છે કેમ લાજ કાઢી નાખો દે લેવું તમારા બાપા આવ્યા છે ને એને કયો આવે હું જાઉં છું અને તો હવે અને પાત ઉપાડ્યો છે હું છું બેટા હું કરે બાપા હવે વાડીએથી આવ્યો તો મેં કીધું પાણી નું તો પૂછો કાલ ઓલી ઘોયે તો પૂછું નહોતું એ કોણ હોય મારી હા હું કાલે તમારા લીધે જ હું મૂંગો રહ્યો પગમાં પડી જા આને પગમાં હોય પણ મને એમ છું કે ઘીના ઠામમાં ઘી પડી જાય ને બટા તો આપણે નિરાતે બતા ઘરે વે મને હું ખબર બટા કે આવું થાશે હે મને હું ખબર કડવી વેલના કડવે મુવા સસુદરના સયે હરખા આકો ઘાણવો દાજી ગયો બટા ઘાણવો દાજી ગયો છે નો હરખું આવે હાહુ આવવાના છે હા એ તો આવવાની છે કાઈ વાંધો ને બટા આવા દે વેવાણને હું જોઈ લઉં છું કે પછી વેવાણ હું બોલે છે આ તો આપણું ઘર છે ને બટા બરોબર ને હા આ ઘોના બચાએ હે ને સાવી ભરાવી છે એટલે આવે છે હા ઈ કાઈ વાંધો નહીં આવા દે કોને તમ તારે હું જોઈ લે એટલે કે વેવાણ ને આવા દે તમ તારે હું જોઈ લઉં છું કે કડવી વેવાણ કેટલું બોલે છે એમ આજ તો આપણા આંગણે આવે છે ને આપણને જેવું માન પાન દીધું તું ને એવું જ આપણે એને માન પાન દેવાનું છે અહીંયા હેઠી નો બેહારું ને તોય હું વાલો નહીં કોણ હા બાપુ વાત તમારી સાચી છે દેખાડી દેવી આજ એને સકુ બેટા સકુનો મારો ડેલો એવો છે એ સકુ આ સોડી ક્યાંય હાદે પાડતી નથી સકુડી એ સકુ બેટા આ તું કેમ નથી ક્યાંય દેખાતી હારું છે ને ભાઈ આવો મમ્મી એ બેટા આયો અરે મમ્મી જો બાપુ ઘો આવી ઘો આજે મારા પગમાં ઈ જોઈ મારે કાઈ વાંધો નહીં ઉપાધિ કરમાં હું જોઈ લઉં છું મે વાઈને એટલો પાવર કરે આ તો આપડા ઘરે છે ને હા બાપુ કાઈ વાંધો નહીં જોઈ લો એને એ વેવાય જય શ્રી કૃષ્ણ વેવાય આયા બેહી જાવ યઠા અરે વેવાય ના કેમ બેહું મે તમને ન્યા બેહવા કીધું તમે ક્યાં બેઠા તા તોય તમારું થાન ન્યા જ કહેવાય યઠા બેહો છો ને એ બાબા યઠી તો હું નય જ બેહું વેવાય હું તો બેસ ને તો જા અરે તમે બેહો યઠા હા કાઈ વાંધો નહીં હું લડી લઈશ
તો એમાં પૂછે આ બે હદે એકવાર તો મારી છોડીને હેરાન કરું પાછા નિરાતે વેવાણ નિરાતે આ મારું ઘર છે બિલકુલ એક શબ્દ ન બોલતા ન્યા કોણ તમારા બાપાનું ઘર હતું તે તમે ઉપાડો લેતા હતા ન્યા તો મારા બાપનું ઘર નતું આ મારા બાપનું ઘર છે એટલે બિલકુલ એક વેણ ન કાઢતા અને વારા ખેલ નાના મોટા ડખા થાય કે દીકરીના ઘરે ધડાવો કે હારા લાગો બરોબર ને બેટા હા તમારી છોડી હું કાઈ પાણાની છે તે માર ખાધા રાખે મારો છોકરો હું કાઈ કે હરિયો છે બેટા બેટા એથી બેટા હા બેહારો એઠી તમતાર આપણે તો ઉભો રહેજે તમતારે હું જોઈ લઉં છું કેવાય મે મારી છોડીને લાજકોટથી ઉછેરી છે તે મેં આને હું કે ઠીકા મારી ઉછેર્યો છે હે પણ ટીકા ખાય એવો તો છે ઈ એટલે છે ને વેવાણ ખોટો પાવર તમારે કરવાનો જ નહીં કાગના આસુ બાપુ હા અને વળે તમારો જીભડો વળે 7 ફૂટનો છે એ વેવાય મારો જીબડો તો છે ને એવડો જ રીશે મારો જીબડો છે ને એવડો માર છોડીને છે ઈ તો અમને ખબર છે કા બેટા આવડો હા એ એવડો નહીં આવડો આશીર્વાદ તોય લઈને આવ્યો ને યાર ઈ તો અમારી કઠણાઈ છે કઠણાઈ કઠણાઈ હું તો સચિન ફૂલ ના પાડતી મારા દીકરાને મેં ના જ પાડી હતી કે અમરેલી દસમાં જાતો નહીં પણ આ તો હું અમારે બાપ દીકરાને બે આવા દિવસો જોવાના ને એટલે અમરેલી દસમાં તને મોકલ્યો નકર અમારા હાથ પેઢી સુધી કોઈ અમરેલી જાતું જ નતું આ તો આની જાન આનો વરગડો અમરેલીની બજારમાં અમે કાઢ્યો હજી ધક્કા ખાશો બહુ વાયડા થશો ને અરે ધક્કા હવે અમે નો ખાઈ એવાન અમારે ખાવા પડે હું સમજ્યા તો મારી છોડીને હમણાં તેડે આલી દેશ કબજે બાપ દીકરો બેઠો છે હા, કાંઈ વાંધો નહીં આ વખતે મોકલી જ દેવા છે વહુને રાખવા મોકલી દે બાપુ નો જોય કાંઈ વાંધો નહીં તને તમ તારે આ વખતે આપણે વહુને મોકલી આ પડો આ બહુ રાખીને આયા તો તો ખરા બટા પેલા આ કોઈએ તો મારી માને હું ઘો ઘો કર્યા રાખો છો તમારા બાપા દો કકીરા જેવો છે એટલે હું કોઈ દી કહું છું દો કકીરા બાપુ આ જો ઘણું બચું ઘણું બચું આ ઘણું બચું આ આ બે જણા માઈન બરો ન કર બે એમાં થઈ જા તરબૂચ જેવા લાશ કાઢો ને એ તો હું નામ કહેતી એ પાંચ તમારે પડી ને હજી માને મારી છોડીને બે શરમ જેવો સાટો ના ચેઠીન દો કકીરા ઘોડા ઊંચો થાય છે મારી છોડીને કુક કુક કરતો એટલી બધી ઉધરા થઈ ગઈ છે આ તો કહેવાય ને એનું જડબું ઢાકે કાઢી ને બેટા લાશ કોઈ દી હવે આખો દી ઘરે ઘરે રહેવું તો મારે હું લાશ કાઢી ન નહીં કાઢવાની હજી આ બાપા હું હમણાં સો રહી ગયો તો હે વેવાય આપણે તો હગાસી ઘણા મટી જવાની છે બાપા આમ થોડીક નિરાત રાખો સમજો વેવાય આ બાજુ જોવો વેવાય બોલો ને કાંઈ વાંધો નહીં તમારે છોડીને તો થતા થોડીક લાશ કાઢે એમાં હું તમારી મર્યાદા હું વેવાણ ઈ લાશ કેમ કાઢે ખબર છે ઓલું ઇન્ડિકેટર કેમ થાય લબક 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 એવી લાશ કાઢે કાક આ બાજુનો ગાલ ખુલ્લો હોય તો આ બાજુનો પડખો તેમ ન કરવું હોય મારે શું કરવું હે વેવાય એની કરતા તો તમે નકતા છો તો ખોખારો બેઠા બેઠા ગમે ના ખવાય તો હું શું થાવાની ક્યાં જરૂર છે તમારે પણ લાશ ન કાઢે તો મારે વેવાય એમ ન કરવું હે વેવાય એમ ન કરું એને એટલી ખબર ન પડે વેવાય કે લાશ કઢાય કે ન કઢાય એટલે એનામાં મર્યાદા છે કે નહીં વેવાય તમે ક્યારના સોટા છો આ અમારું ઘર છે તમને ખબર નથી પડતી નકરું આવીને આવીને બગ 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 કરો છો તો તમારા લાજ શરમ છે કે નહીં વેવાય આમ તો અમને કહો હું કવી બધું હાથું જ હોય અને મારા દીકરાનો કોઈ વાક જ ન હોય વેવાય તમે વારે છે તમારી દીકરીનું ઉપરાણો લઈને આવી જાવ છો બરોબર ને ઘણા આસુ બાપુ હા બટા સકુ તું કેસો ની હાવ હાસી વાત છે ડોલ કાકીડામાં કાઈ નો ઘટે આ ડોહો એવો જ છે તું કે ની બધી વાત સાચી છે ડોલ કોણ આ કોનું બચું બસું કાઈ સરખા તું ધામ શકે સમાય તે જમાય આ સમાયની રીતે રે ને જમાઈની રીતે જ છે તમારી દીકરીને વહુ થતા આવડે છે તો અમારા દીકરાને જમાઈ થતા આવડે મારી દીકરીને વહુ થતા નથી આવડતું તો મારા દીકરાને જમાઈ થતા ક્યાંથી આવડે વેવાણ પેલા તમારું થડિયું રહ્યું આ એને સમજાવો ને પછી અમને કહેજો પણ તમે મારી દીકરીને જાન લઈને આવ્યા તમે હા ગગાને સમજાવાય ને પેલા કે તેવડ હોય તો છોડીને પવાય આવડું મોટું ફરફરિયું મોકલ્યું તું કે જાન લઈને આવજો કાંઈ અમે કાંઈ રેઢા નથી આવડા વેવાણ હું સમજ્યા ને આપને નહોતી ખબર આવડો જીબડો છે હાચી વાત 100% ની 7 ફૂટનો બટા આસુ બાપુ તારી વહુને 7 ફૂટનો તારી આ તો હાહુને 10 ફૂટનો માર હે બટા હા આ ડોહો ને આ જમાઈરા ઈ આ ધંધો કરે છે બસ એની ચાલુ જ કરે આખો દી એને કોઈ બોલાવતું નથી કોઈ એકટાણા ખાવાય નથી પછી આખે ખુશરા ડોળા વાળો ને તો ખરા બટા તારી આને કોઈ દે એમ નથી ભલે બાપ દીકરો બે
પૈસા આમ જો ગના આ તારે માં દીકરી આપણી ઉપર હાથ રાખે છે તાણે કેમ ઈ આવ્યા પછી આપણે રાતા પેલા બધા રખડવી છે આશી વાત છે વેવાણ તમારી દીકરી અમારા ઘરે પૌણીને આવી ને પછી અમાર સોણા નાળા નાખન વેતા નકર અમાર વેતાય નતો હા તારે વળી હા ઈ તો અમે હારા અમારું મોટું ખાનદાન અમારું મોટું ખોવડું આટલો બધો મોભો નકર તમે અમારા ઘરે દીકરી જો એટલું બધું બહુ હારા સવો તો માર છોડીને દુઃખ કેનું પડે છે ઓ કઈ વાતનું દુઃખ છે હે વેવાણ કઈ વાતનું દુઃખ છે કે મારી દીકરી રોતી જ હોય બિચારી મમ્મી આખો દી બે કામ સીધા રાખે ઈ વાડીએથી આવે ને તો કે પાણી ભરતાય તો હું કામ કરતી ધાઈ થાવીને પી નો લેવાય એને તો મને બાંધવા ઈ બાંધે ને બાપોય બાંધે બાપો આખો દી એમ કે લાજ કાઢ મારે લાજ કાઢી હું આખો દી રખડા રાખું ઘરમાં નહીં બેટા આપણે પાપાને ઓળખતા જ નથી લાજ કાઢવી જ નથી આટલી કાઢો ને ઈ ની કાઢવી હવે મારે આ રહેવાનું થાતું જ નથી છૂટું કરી નાખો તમે બોલા આવા ઠેક સુતા સુધી પગી ગયા ને મારું હાસુ હતો બટા તારા બહુ છે ને મુંડકીના વાતે વાતે રોવા મળે ને એટલે બધાને એમ થાય કે હાસ હાસે ને આપણે બાપ દીકરો બે ખોટા છે પણ હકીકતે ભગવાન જોવે ઉપર વાળો જોવે છે બટા કોઈ ઈ બધું જોવે છે ને તારે તમે રોવો જે પીલુડા પાડો તમે જેટલું રોવો એટલું રોવો આજે કપાળમાં કૂવો છે ખબર નથી પડતી તમને બાપુ આમ જ કરે રાખે નોઈ થાય કે લાજ કાઢ એમાં પડે દેવાન એ ઈ તો છોકરું છે આપણે આવડો મોટો ફેટો છે દીકરી નામ કઈ બેહી જવાય ફાળ્યું છે ક્યાંય હારા લાશ કાઢે એમ તમે એટલો બધો બહુ શોખ થતો હોય તો આપણે કાઢી જવાય ઈ છોકરું છે હવે નકરું કડબડ અમારું મોટું ખાનદાન આ ગો પણ એક ધારી આવી તેજરા બડ સારું મારી છોડીને તમે ક્યારે રોટલો ખાવા જો હોય છે હું છું તો બટા કાંઈ નહીં ખાટલો હલ્યો હોય છે મને એવું લાગ્યું હો બટા આ તારી હાહુનો જીભડો તો જો બટા આ વખતે હવે તેડી જાય ને તો ભલે તેડી જતા હવે આપણે પાછી પારી નથી કરવી હો મેં કાલ જ બાપુ તમને કીધું તું મારે નથી તેડવી પણ તમે મને પગમાં પાડ્યો ને એ વેવાણ બોલો ને જે ઉભરો છે લબલબાટી ન કરતા ખબર નથી તમને આ કોનું ઘર છે એમ કોનું ઘર છે આ વાલાનું ઘર છે વાલાનું અહીંથી કોઈથી ઉકારો ન થાય પણ વાલો થઈને બેહને આમ કડવા વેણ હું લેન બોલશો લે તો ખરા તારી સાસુનો ઉપાડો આનો ઉપાડો તો જો એટલો બધો પાવર હોય ને વેવાણ તો આટલું બધું બોલબેલ ન કરાય દીકરી દીધી ને પછી ના હાહરિયામાં તમારે બોલવાનું ન આવે અને આ તો આખા કાલા પાટલા ઘોડે ઉપડાવશે મારી દીકરીનું મને દાસતું હોય તો હું બોલતી હોય ને જા મમ્મી કહો છો ને ચા કરતા તો કેટલી વધારે ગરમ હોય એ છોકરા કરતા તેના બાપ વધારે ઉનાળા લે મારા દીકરાનું મને નો દાજે તો કોને દાજે આવડો હતો બિચારો તેરનો મેં મોટો કર્યો આવડામાંથી આવડો થઈ ગયો તો હવે મને નો દાજે નો દાજે માં વગરનો બિચારો દીકરો સાનો રે જા બટા ઘણા સાનો રે જા આમ તો સમજે ને બિચારા રૂંગા આવા મેળ્યા એ વેવાય આ મારી છોડી કે ડાયરેક્ટ 20 વર્ષની નથી થઈ ગઈ મેં મોટી કરી છે અને મેં આવી કરી છે કે તમે તમારા છોકરાને મોટો કરો એવું નથી મારા છોકરામાં દમ છે ને એટલું તમારી છોડીમાં દમ ન હોય મારે તો કને ઠીકો મારું બાપુ એ તમે સમસાવો કે સમય સકુ બેટા હાલ આપણે કોઈના ઠીકા ખાવા નથી હાલ આપણે નીકળો કરી લેવું તમે નીકળો હા ધોઈ લેવું નીકળો એ હડ બટા આ તો હાસુકા તારી હાહુ વહુને તેડીને વઈ ગયા હવે બાપ દીકરો બે તપેલી ઉટકતા થઈ ગયા હા મિત્રો તમને આ વિડિયો ફક્ત ને ફક્ત હસાવવા માટે હતો આ ટેન્શન ભરી દુનિયાની અંદર તમને ફક્ત ને ફક્ત 2 મિનિટ અમે હસાવવા માટે થોડોક એવો પ્રયાસ કર્યો તો આમાં કોઈને ખોટું લગાડવા જેવું નથી બરાબર ને તો અમારી ગુજરાતી ફેમિલી કોમેડી ને લાઈક કરજો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો જય સિયારામ જય